દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, મારી ચેનલ પર આપ હમણાં થોડા ટાઈમથી વિડીયો મૂકવામાં આવ્યો ન હતો, કારણ કે મને થોડીક શરદી અને ઉધરસનું પ્રમાણ વધારે હતું. મારો અવાજ બેસી ગયો હતો ઉધરાના કારણે અને શરદીના કારણે, એટલે વિડીયો બનાવવાનું હમણાં બંધ રાખ્યું હતું. પરંતુ ગઈ 12/6/2025ના રોજ અમદાવાદ મેઘાણીનગર જે એર ઇન્ડિયા એરોપ્લેન ક્રેશ થયું, એ દુર્ઘટનામાં 242 જેટલા પેસેન્જરો હતા. એ બધા માર્યા ગયા. એમાં જાણવા મળ્યું છે કે એક વ્યક્તિ બચી ગયો છે. એને ધન્યવાદ, પરમાત્માએ એને આવાજ બચાવ્યો, એ બદલ ખૂબ સારી વાત કહેવાય. પરંતુ આ દુર્ભાગ્ય કે જેના ઉમંગો કે આ પ્લેન અમદાવાદથી ઉડી અને લંડન જઈ રહ્યું હતું, અને આ પેસેન્જરો લંડન એમના પરિવારોને મળવા જવાના હતા, કોઈને કોઈ કાર્યસર. પણ એ અમદાવાદની બહાર નીકળ્યા પહેલાં જ દુર્ઘટના થઈ, અને આમાં આ લોકોના મૃત્યુ થયા. હું અને મારો પરિવાર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ વ્યક્તિઓને અમારા તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આ મારા ગયેલા લોકોના પરિવાર ઉપર આવી પડેલી આ દુઃખદ ઘડીમાં એ સહન કરવાનું સામર્થ્ય આપે, એવી હું પરમપિતા પરમેશ્વર પાસે પ્રાર્થના કરું છું. અને આ એક મોટી દુર્ઘટના જેમાંથી એક વ્યક્તિ બચી ગયો, એ બદલ સારી બાબત કહેવાય. તો દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.